ટેમ્પો પલટાયો અને રસ્તા પર વિખેરાયા 7 કરોડ. ચૂંટણી ટાણે વધુ એક નોટોનો પહાડ મળ્યો. આંધ્રપ્રદેશમાં શનિવારે ફરી એક વખત ભારે માત્રામાં રોકડ જપ્ત કરાઈ. અગાઉ શુક્રવારે પણ એનટીઆર જિલ્લામાં 8 કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા. તાજેતરનો મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે, જ્યાં શનિવારે થેલામાં ભરીને 7 કરોડ રોકડ લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે જ નલ્લારજના મંડલના અનંતપલ્લી ખાતે એક ટ્રક સાથેની ટક્કરમાં ટેમ્પો પલટી ખાઈ ગયો અને અહીંથી પોલ ખુલી ગઈ. આ દૃશ્ય જોતા જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ નોટોના બંડલને જોઈને જ તેમના હોશ ઉડી ગયા હતા. લોકોએ કહ્યું કે ટેમ્પોમાં 7 થેલા ભરીને રોકડ ભરેલી હતી. પોલીસને જાણ કરાઈ અને રકમને જપ્ત કરવામાં આવી. આ ટેમ્પો વિજયવાડાથી વિશાખાપટ્ટનમ જઈ રહ્યો હોવાની માહિતી છે. અકસ્માતનો ભોગ બનેલા ટેમ્પો ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.